ગરખોલ ગામના પાર્શ્વનાથ સોસાયટી રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી આ ગાય બીમાર હાલતમાં આતાફેરા મારી રહી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગાયનું મૃત્યુ થયા બાદ 3 દિવસ વીતી ગયા છતાં ગ્રામ પંચાયત તરફથી મૃતદેહ ઉઠાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે ગાયને મૃતદેહને ત્યાં જ પડ્યો રહ્યો। આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ ગ્રામ પંચાયત, જીવદયા પ્રેમીઓ તેમજ ગૌ સેવા સાથે સંકળાયેલા ગૌરક્ષકોને વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ ચોક્કસ પગલું ભરાયું નથી। દુર્ગંધ અને સ્વચ્છતાની સમસ્યાને કારણે નજીકમાં રહેતા લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે। ગ્રામજનો દ્વારા તાત્કાલિક મૃતદેહ દૂર કરી યોગ્ય નિકાલ કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે। આ ગરખોલ પંચાયતમાં પાર્શ્વનાથ સોસાયટીના રહીશ પટેલ લક્ષ્મીકાંત ડાયાભાઈ, જે હું સોસાયટીનો પ્રમુખ છું। આ સોસાયટીમાં આગળ ડીપી અગાડી અમારે ત્યાં આગળ કચરા પેટીનું જે કરેલું છે, પંચાયતને કેટલી વાર જાણ કરવામાં આવી પણ પંચાયત હટાવવા રાજી નથી। એમને કીધું કે બ્લોક નખાવો, બ્લોક બી નહીં નખાવતા, નહીં ધ્યાન આપતા, કશું નહીં આપતા। અહીં ગાડી ગાયો આए દિન પડીને આ મરી ગઈ છે ગાય। 3 દિવસથી કહ્યું છે, 3 દિવસથી પંચાયતને ફોન કરેલો છે, જીવદયાવાળાને ફોન કરેલો છે, કોઈ આવા રાજી નથી। ગાય માતાને લેવા એમ ગાય માતા એમ ગૌરક્ષાની વાતો કરે છે પણ આ ગૌરક્ષા તો આ રીતે કચરા પેટી કચરો ખાઈને મરી જાય છે ગાયો અહીં ગાડી। આ કોને કહેવા જવું? પંચાયતને કહેવા જવું, જીવદયાવાળાને કહેવા જવું, ગાય માટે કોને કહેવું એ ખબર જ નથી પડતી। આ ગાય કેટલા 3 દિવસથી મરેલી છે। પંચાયત વાળાને ફોન કરવા, પંચાયત વાળા કે અમારે કોઈ એ નથી, કોઈ એનો બેલી નથી। હવે આ આખો ઉકેડો કરી આए દિન અહીં ગાયો લડાય છે, આખલા લડાય છે, કેટલા લોકો ઇન્જર થઈ ગયા છે, એક્સિડન્ટ થાય છે આખલા લડાઈને, પણ કોઈ સાંભળવા રાજી નહીં। હવે સોસાયટી વાળા તો અમે શું કરીએ? કોને કહેવા જવું? અમારે કોઈ અમારું સાંભળવા વાળું રાજી નથી। અમારી માંગ એવી છે, અહીંથી આ કચરા પેટી હટાવી અને અહીં ગાડી બ્લોક નાખી અને વ્યવસ્થિત કરે। આ ડીપી નીચે અહીં ગાડી ગાયો એક્સિડન્ટ થાય, મરી જાય, કરંટ લાગે, એ બધું અમે કેટલી વાર કહ્યું પણ કોઈ કરવા રાજી જ નથી, કોઈ ધ્યાન જ નથી આપતું। ગરખોલ પંચાયત કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે સભ્યો છે તે લોકો બી ધ્યાન આપવા રાજી નથી। આ સોસાયટીનું મેઇન રોડ પર આ પ્રોબ્લેમ છે અમારો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।